અધ્યાય 14મો શ્લોક 6-10 સળંગ. તત્ર સત્વં નિર્મલત્વાत् પ્રકાશકમનામયં સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનઘ. રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ તન્નિબધ્નાતિ કૌંતેય કર્મ સંગેન દેહિનામ. તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. પ્રમાદાલસ્ય નિદ્રાભિ તન્નિબધ્નાતિ ભારત. સત્વં સુખે સંજયતિ રજ કર્મણિ ભારત. જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. રજಸ್ತમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત. રજસત્વં તમશ્ચૈવ તમસત્વં રજಸ್ತથા. હવે એક એક શ્લોકનો મિનિંગ જોઈએ. તત્ર સત્વં નિર્મલત્વાत् પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચ અનઘ. એટલે કહે છે કે હે નિષ્પાપ. અનઘ એટલે હે નિષ્પાપ. એ ત્રણેય ગુણોમાં સત્વ ગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે. છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે. આપણે ગઈ વખતે જોયું હતું કે હવે કૃષ્ણ કહે છે કે આ ત્રણ ગુણો સત્વ રજ અને તમ એ ત્રણ ગુણોથી આ બીજ અને આ ત્રણ ગુણો બાંધીને એટલે પ્રકૃતિ પછી આ શરીર બનાવે છે. અને એમાં કીધું કે જ્યારે ગર્ભની અંદર એ બીજનું રોપણ થાય છે એટલે સ્થાપન થાય છે ત્યારે આ પરમાત્માનો અંશ અંદર પ્રવેશે છે. બરાબર. અને હવે કૃષ્ણ કહે છે હવે એક એક ગુણ બતાડે છે કે સત્વ ગુણ એટલે શું, રજ ગુણ એટલે શું અને તમ ગુણ એટલે શું. એટલે અહીંયા આગળ આ પહેલી વાર અર્જુનને નિષ્પાપ કરીને ઉદ્દેશે છે. નહીતર તો અત્યાર સુધીમાં આ ભારત, કૌંતે, અર્જુન એવી રીતે ખૂબ બધા ઉદ્બોધન આવેલા છે એના. પણ અહીંયા આગળ કહે છે હે નિષ્પાપ. એટલે અર્જુનને કહે છે કે તું નિષ્પાપ એટલે તું પાપી નથી, પાપ વિનાનો છે એવી રીતે. કારણ કે હવે આટલી બધી શુદ્ધિ થઈ એની આટલું સાંભળીને. અને પછી કહે છે કે આ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અથવા તેજ પ્રગટાવનાર છે. પણ એ સત્વગુણ જ્ઞાન અને સુખ એ બેની સાથે જીવને બાંધે છે. અને એટલે આપણે જ્યારે કહીએ કે આપણું બાળક સાત્વિક ગુણવાળું થવું જોઈએ તો એનો મતલબ કે આપણું બાળક એકદમ સુખ અનુભવવું જોઈએ બાળકે અને જ્ઞાની બનવું જોઈએ. કારણ કે સત્વગુણ સુખ અને જ્ઞાનની સાથે જોડાયેલું છે. પછીના શ્લોકમાં કહે છે રજઃ રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ તત નિબધ્નાતિ કૌંતેય સર્મ સંગેન દેહિનામ. એટલે કે છે તથા હે કૌંતે રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ. એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે. એટલે રજગુણ કર્મોના અને એમના ફળ એના સંગ વડે બાંધે છે.
એટલે આપણે જ્યારે કહીએ કે કર્મના ફળના સિદ્ધાંત પ્રમાણે એને એ કર્મના ફળ ભોગવવા જ પડશે, એટલે એ આ રજોગુણ જે આપણને બાંધ્યું છે જીવાત્માને આની સાથે, કર્મની સાથે, એને લીધે આપણને આ કર્મના ફળ ભોગવવા પડે છે. અને પછી કહે છે તમઃ તું અજ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદાલસ્ય નિદ્રાભી તત નિબધનાતિ ભારત. એટલે હે ભારતવંશી, સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમો ગુણને તો તું અજ્ઞાનમાંથી જ ઉપજેલો જાણ. એ આ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બાંધે છે. એટલે પ્રમાદ, આળસ એટલે અંતઃકરણ અને ઇન્દ્રિયોની ફોગટની ચેષ્ટાઓનું તેમજ શાસ્ત્ર વિહિત કર્તવ્ય પાલનની અવહેલના કરવાનું નામ પ્રમાદ છે. પ્રમાદ એટલે આમ નોર્મલી આપણે બીજો મિનિંગ એનો અભિમાન જેવું ગણતા હોઈએ છીએ, પણ અહીંયા સ્પેસિફાય કર્યું છે કે કર્તવ્ય પાલનની અવહેલના અને શાસ્ત્ર વિહિત ચેષ્ટાઓની અવહેલના એટલે શાસ્ત્રોએ જે રીતે કીધું છે કે તમારે આવી રીતે જીવવાનું અને એવી રીતે ના જીવો, એટલે એ કે આ તમો ગુણ છે. એ તમો ગુણથી બાંધે છે આપણા શરીરને. એટલે આ ત્રણેય ગુણ બનાવ્યા છે ભગવાને, સત્વ, રજ, તમ, અને એ ત્રણ ગુણથી જ આપણા બધા શરીરો બને છે. બરાબર? એટલે પછી ભગવાન શું કહે છે કે આ પણ તમો ગુણ જરૂરી હતું, એટલે જ ભગવાને અંદર નાખ્યું છે આપણામાં. નહીતર તો ભગવાન કહે છે કે સત્વને રજમાં જ માણસને રમવા દો, એ કરતાં એનું જીવન પસાર કરશે. પણ આ ઊંઘ પણ જરૂરી છે. આપણને રાત્રે ઊંઘ ના આવે તો આપણું આખું શરીરની બાયોલોજિકલ ક્લોક ફરી જાય અને આપણું શરીર કામ ના કરી શકે. એટલે ભગવાને જે આ શરીર બનાવ્યું તો દરેક જીવ માત્રને આ ઊંઘ, નિદ્રા પણ આપી કે નિદ્રાના સમયે એનું આખું બાયોલોજિકલ આખું શરીર બધું રીકેપ્ચર થઈ જાય. એવું કોઈ પ્રાણી નથી બનાવ્યું કે સતત ને સતત જાગતું જ રહે. દરેક પ્રાણી, પંખી, પશુ બધાને નિદ્રા મૂકી જ છે, એટલે તમો ગુણ મૂકેલું જ છે. એટલે સત્વ, રજ, તમ એ ત્રણેય ગુણ મૂક્યા અને જુદા જુદા પ્રપોર્શનમાં. પછી કહે છે કે સત્વમ સુખે સંજયતિ, રજ કર્મણિ ભારત, જ્ઞાનમ આવૃત્ય તુ તમઃ, પ્રમાદે સંજયતિ ઉત. એટલે કે કારણ કે હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં, અને વળી તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે. એટલે હવે આ ત્રણેય ગુણોનું કીધું કે સત્વ સુખમાં જોડે છે, રજો કર્મમાં અને તમો પ્રમાદમાં. પછી કહે છે રજ તમઃ ચ અભિભૂય સત્વમ ભવતિ ભારત, રજ સત્વમ તમઃ ચ એવ તમઃ સત્વમ રજ. એટલે કે હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ, પછી સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. એટલે કોઈ પણ જીવાત્માના શરીરમાં આ ત્રણ ગુણો તો છે જ, પણ કોઈ ગુણ એકવાર બીજા બેને દબાવીને એ વૃદ્ધિ પામે છે. એટલે આપણે આપણા બાળકને આ સત્વગુણ વધે, એની વૃદ્ધિ થાય
એવું આપણે બનાવવાનું છે. રજ અને તમ તો હશે જ, પણ એ થોડાક નીચા હોય. હવે રજ કેમ નહીં કરવાનું? એને કાર્ય તો કરવાનું જ છે, કર્મ સાથે બંધાયેલું છે રજ. પણ ભગવાને કીધું છે કે એને કાર્ય તો કરવાના જ છે, પણ એના કાર્ય સત્વ તરફ દોરી જવાના. એટલે કે એ જે કંઈ કાર્ય કરે એ પ્રભુને સમર્પિત કરી દે, કાં તો એની આસક્તિ એમાંથી છોડી દે, એ કાર્યફળમાંથી, તો જ એના એ કર્મના ફળથી એ બંધાશે નહીં. એટલે એને કાર્ય તો કરવાનું જ છે, પણ આવી રીતે કાર્ય કરવાનું છે, બરાબર. અને પછી કહે છે કે તમોગુણ અમુક વખતે જરૂર પડે છે ત્યારે એ તમોગુણની વૃદ્ધિ કરવાની. એટલે આવી રીતે એ 3 ગુણો હવે કેવી રીતે માણસની અંદર એ શું કરે છે એ આ બતાડ્યું છે. હવે આનું જ કમ્પેરિઝન તમે આની પાછળનું જો ગૂઢ વિજ્ઞાન તમે વિચારવા જાઓ તો અત્યારના મનુષ્યોએ બી શોધ્યું છે કે કોઈ બી એટમ, સ્મોલેસ્ટ પાર્ટિકલ એટમ હોય છે, અને એટમની અંદર આ 3 મિનિમમ હોય છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. બધું 3ની અંદર જ બધું બનાવેલું છે. અને એમાં આ સત્વ, રજ ને તમ, એમાં રજ જો આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો એ ઇલેક્ટ્રોન જે ઓર્બિટમાં ફરતું હોય છે એને રજોગુણ કહીએ. પેલા પ્રોટોન ને ન્યુટ્રોન અંદર હોય ન્યુક્લિયસમાં, અને એ એકદમ હેવી હોય, એ વજન એનું હોય. ઇલેક્ટ્રોનનું વજન કશું હોય નહીં, એટલે જેટલું વજન ભારે એટલે તમોગુણ. એવું આપણે ઇન્ફરન્સ એવું થયેલું છે. અને એટલે એ આવી રીતે ભગવાને ડિસ્ગાઇઝમાં પણ આપણને આ સાયન્સ કીધેલું છે.